અંકલેશ્વરના જગન્નાથ મંદિર ખાતે 23મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। અંકલેશ્વરમાં જગન્નાથ મંદિર ખાતે 23મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જગન્નાથજીની રથયાત્રા પૂર્વે તૈયારી કરતા રથ અને મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી। 27 જૂનના રોજ જગન્નાથ બલરામ બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે। આગામી તારીખ 27મી જૂનના રોજ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રથયાત્રાને લઈ નગરજનો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના અને યજ્ઞ યોજાશે અને મહાનુભાવના હસ્તે મંદિરની રથમાં સવાર થઈ ભગવાન અંકલેશ્વરમાં જગન્નાથજી બલરામજી બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે, જે અંકલેશ્વર નગરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે મંદિર ખાતે પરત આવશે। ત્યારે રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય એ માટેનું પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। અષાઢ સુદ બીજ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનો મહિમા હોય છે, ત્યારે શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે રથયાત્રા પૂર્વ રથયાત્રાનો આખરી રોપ આપવામાં આવી ગયો છે। રથની અને મંદિરમાં તમામ તૈયારીઓના ભાગરૂપે તૈયારી થઈ ગઈ છે। તારીખ 27/6/2025 શુક્રવારના સવારના 11 કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર ખાતેથી ભરૂચી નાકા, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર, ભરૂચી નાકા થઈ સાંજે 6 કલાકે મંદિરે પરત ફરશે। મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ હોય તથા રમણ મૂળજીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન રાખેલ હોય, જેમાં ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ। આ રથયાત્રા 23મી રથયાત્રા છે અને ભગવાનની દયાથી વરસાદ મહેરની વચ્ચે રથયાત્રા નીકળશે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે જે દેશ દુનિયા પર ચાલતી આપત્તિઓ દૂર થાય એવી ભગવાન જગન્નાથને અમે પ્રાર્થના કરીએ છીએ।